વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજકોટના રાજપીય પરિવારની 1500 કરોડની મિલકતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે। મિલકતનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો। રાજા માંધાતા સિંહ જાડેજાના બહેન અંબાલિકા દેવીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। વર્ષ 2021માં અંબાલિકા દેવીએ રાજકોટ સિવિલ કોર્ટમાં આ અંગેનો દાવો કર્યો હતો। મિલકતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો। સ્વર્ગસ્થ મનોહરસિંહ જાડેજા દ્વારા તૈયાર કરવામાં આવેલ રિલીઝ ડીડ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી છે। વસિયતનામા પર મનાઈ હુકમ આપવા પણ દાવો કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, આ સમગ્ર જે મિલકતનો વિવાદ છે હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી એની વાત કરવામાં આવે તો રાજકોટનો જે રાજવી પરિવાર છે તેની 1500 કરોડની જે મિલકત છે તેનો વિવાદ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। વર્ષ 2021માં અંબાલિકા દેવી દ્વારા જે આ સમગ્ર વિવાદ છે તે વિવાદને સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં પણ જે રાજકોટની કોર્ટ આવેલી છે સિવિલ કોર્ટ ત્યાં પણ દાવો કરવામાં આવ્યો હતો અને જે 1500 કરોડની મિલકત છે તેની અંદર સ્વર્ગીય મનોહરસિંહ જાડેજા દ્વારા તૈયાર કરવામાં આવેલા રિલીઝ ડીડ અને વસિયતનામા પ્રમાણે આ જે ઓર્ડર છે તેની પર મનાઈ હુકમ પણ માંગવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંની જે સિવિલ કોર્ટ છે તેના દ્વારા મનાઈ હુકમ કરવાની મનાઈ કરવામાં આવી હતી। એટલે કે દાવાની અરજી ફગાવતા અત્યારે હાલ જે અંબાલિકા દેવી છે તે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવે છે। એટલે કે તેમને આશા છે કે ગુજરાત હાઈકોર્ટ તરફથી તેમને ક્યાંક ને ક્યાંક કંઈક ન્યાય મળી શકે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે। અને જે 1500 કરોડની જે સંપત્તિ છે રાજવી પરિવારની રાજા માંધાતા સિંહની જે પ્રોપર્ટી છે તેમાં તેમના બહેન અત્યારે હાલ જે છે તે ભાગ માંગી રહ્યા છે, તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં 23 જુલાઈના રોજ વિગતવાર આ અરજી પર સુનાવણી હાથ ધરાશે, કારણ કે અગાઉ જે સિવિલ કોર્ટ છે તેના દ્વારા આ દાવો છે તે ફગાવી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે પરિવારનું શું કહેવું છે, ધવલ? જી ચોક્કસથી પરિવાર હજી સુધી રાજકોટમાં જોવા મળી રહ્યું છે, અમદાવાદ ખાતે આવ્યું નથી। તેમના વકીલો દ્વારા જે અરજી છે તે અમદાવાદના ખાતે આવેલી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। એટલે કે પરિવાર અત્યારે હાલ રાજકોટમાં જોવા મળ્યું। રાજકોટથી જાણી શકે કે પરિવાર દ્વારા અત્યારે હાલ શું કહેવું છે, રાજા માંધાતા સિંહ દ્વારા શું કહેવું છે અને તેમના બેન દ્વારા પણ શું કહેવું છે, તે તમામ બાબતો રાજકોટથી ચોક્કસથી જાણી શકાય તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। આભાર ધવલ, જોડાવા માટે અને માહિતી